આજે જો આપણે ગર્વથી પોતાને ઇન્ડિયન કહીએ છીએ તો માત્ર એક જ વ્યક્તિના કારણે, સરદાર વલ્લભભાઈ પટેલ, જેમના નિર્ણયે દેશને તૂટતા બચાવ્યો. એમણે એ સમયે જવાબદારી ઉઠાવી જ્યારે ભારત નકશા પર એક દેશ નહીં પરંતુ એક મોટો પ્રશ્ન હતો. કલ્પના કરો કે જો આજ ભારતની જગ્યાએ 30 અલગ અલગ દેશ હોત તો, જો કાશ્મીર, હૈદરાબાદ, જુનાગઢ, ભોપાલ આ બધા જ અલગ અલગ રાજ્યો એક અલગ અલગ દેશ તરીકે ઓળખાતા હોત તો, અને સૌથી મહત્વની વાત કે આ બધા જ રાજ્યોમાં જવા માટે તમારે વિઝા લેવા પડતા હોત તો. પરંતુ એમણે આ ચમત્કાર કર્યો કઈ રીતે, અને કાશ્મીરનો એક ભાગ આજે પણ કેમ અધૂરો છે? અહીં આપણે જાણીશું સરદાર પટેલની એ માસ્ટર સ્ટ્રેટેજી વિશે કે જે ઇતિહાસની પુસ્તકોમાં લગભગ ગાયબ જ થઈ ગઈ છે. 15મી ઓગસ્ટ 1947માં આખો દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો હતો, પણ દિલ્હીમાં બેઠેલા નેતાઓ જાણતા હતા કે સાચી લડાઈ હવે શરૂ થવાની છે. જ્યારે અંગ્રેજોએ ભારતને આઝાદી આપી ત્યારે તેમણે મજબૂત અને એકજૂટ ભારત નહીં પરંતુ પછાત, નબળી વ્યવસ્થાવાળું અને અનેક ભાગોમાં વિખરાયેલું ભારત આપીને ચાલ્યા ગયા હતા. ભારત પાકિસ્તાનના વિભાજનનો ગાવતો હતો જ, પણ એની સાથે વધુ એક સમસ્યા હતી કે જેની ખબર અને સમજ ખૂબ ઓછા લોકોને હતી. આઝાદી વખતે ભારત 565થી પણ વધારે નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલો હતો. બ્રિટિશરો ગયા ત્યારે તમામ રાજાઓને કહી દીધું હતું કે તમે ભારત સાથે જોડાઓ, પાકિસ્તાન સાથે જોડાઓ અથવા તો પોતાનો સ્વતંત્ર એક દેશ બનાવી લો. કાયદાકીય રીતે તો આ રજવાડાઓ કોઈને પણ આધીન ન હતા, અને આ સમયે દેશ એક મોટા રાજકીય ખાલીપામાં ઊભો હતો. જો એ સમયે એક સાચો નિર્ણય ન લેવાયો હોત તો આજ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના બદલે આપણને 25થી 30 અલગ અલગ દેશ જોવા મળત. 1947ના સમયમાં ભારત કંઈક આવું દેખાતું હતું. આ નકશો જુઓ. પીળા રંગમાં બતાવેલા 52% વિસ્તારમાં બ્રિટિશરોનું સીધું શાસન હતું, અને બાકીના 48% દેખાડેલા ભૂરા રંગના વિસ્તારમાં નાની નાની રિયાસતોના રાજાઓનું નિયંત્રણ હતું. આ રિયાસતો દેખાવમાં તો સ્વતંત્ર હતી, પરંતુ હકીકતમાં બ્રિટિશ શાસનના હેઠળ આવતી હતી. આવી રિયાસતોને આંતરિક બાબતો સંભાળવાની છૂટ હતી. બ્રિટિશરો આવી રિયાસતોને પ્રિન્સલી સ્ટેટ કહેતા હતા. એમણે આ પ્રિન્સલી સ્ટેટ માટે એક સિસ્ટમ બનાવી હતી જેને પેરામાઉન્ટસી કહેવામાં આવે છે, અને આ પેરામાઉન્ટસી હેઠળ ડિફેન્સ, વિદેશ સંબંધો અને અન્ય દેશ સાથેના સંપર્કો બ્રિટિશર્સ સંભાળતા હતા. જ્યારે બ્રિટિશર્સો ભારત છોડીને ગયા ત્યારે આ પેરામાઉન્ટસીના કરારનો આપમેળે અંત આવ્યો હતો, અને આ તમામ રિયાસતો કાયદાકીય રીતે સ્વતંત્ર બની ગઈ હતી. 1947માં બ્રિટિશર્સો જતા રહ્યા પછી એક મોટો લીગલ અને પોલિટિકલ વેક્યુમ ઊભો થયો. બ્રિટિશર્સો વધુ દખલ કરવા માંગતા ન હતા, એટલે તેમણે આ નિર્ણય રાજાઓ ઉપર છોડી દીધો. અને વધુ મોટી સમસ્યા એ હતી કે મોટાભાગના રાજાઓને લાગતું હતું કે જો તે ભારત સાથે જોડાણા તો એમની સત્તા, એમના મહેલો અને એમની લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ બધું પૂરું થઈ જશે. અને કેટલાક રાજાઓને એવું લાગતું હતું કે તે આસપાસની જમીનને કબજે કરી અને એ પોતાનું સ્વતંત્ર રાજ્ય બનાવી શકશે. અહીં આવે છે ટુ નેશન થિયરી કે મોહમ્મદ અલી જીનાએ કહ્યું કે મુસ્લિમો માટે એક અલગ દેશ બનાવવો જોઈએ, અને એવી અનેક રિયાસતો કે જ્યાં મુસ્લિમ શાસકો હતા અથવા તો મુસ્લિમ વસ્તી વધારે હતી તેઓ પાકિસ્તાન તરફ ઝૂકી રહી હતી. સરદાર પટેલ એક વાત સારી રીતે સમજતા હતા કે અહીંયા રાજાઓ સાથે લાગણીથી કે વિનંતીથી કામ નહીં ચાલે, અહીંયા રણનીતિ જોશે. 25 જૂન 1947ના રોજ સ્ટેટ ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યું. સરદાર પટેલ ઇન્ચાર્જ અને વીપી મેનન એમના રાઇટ હેન્ડ બન્યા, અને પછી શરૂ થઈ 3 સ્ટેપ સ્ટ્રેટેજી કે જે ચાણક્ય નીતિ ઉપર આધારિત હતી. પહેલું સ્ટેપ હતું સામ, એટલે કે નેગોશિએશન. સૌથી પહેલા પ્રેમથી સમજાવો કે મહારાજ, તમે સ્વતંત્ર રહીને ટકી શકશો નહીં, આર્થિક રીતે નબળા પડી જશો, સુરક્ષા નહીં મળે, અને ભારત સાથે જોડાઓ તો વિકાસ મળશે, સ્થિરતા મળશે અને સન્માન મળશે. અને બદલામાં ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન ઓફર કરાયું, એક કાનૂની દસ્તાવેજ કે જેમાં લખ્યું હતું કે ડિફેન્સ, ફોરેન અફેર્સ અને કમ્યુનિકેશન ભારત સંભાળશે, અને બદલામાં રાજાઓને આજીવન પેન્શન મળશે, એમના મહેલોની સુરક્ષા રહેશે અને એમની જમીનો પણ સુરક્ષિત રહેશે. ઘણા નાના રાજાઓ તો આ વાતથી માની ગયા, કેટલાક લાલચથી તો કેટલાક સમજથી. પરંતુ જ્યાં વાત સામથી ના બની ત્યાં બીજું સ્ટેપ આવ્યું, દામ, એટલે કે આર્થિક દબાણ. જ્યાં વાત ના બની ત્યાં આર્થિક નાકાબંધી શરૂ થઈ. અનાજ સપ્લાય બંધ કરી દેવાયો, વેપારી માર્ગો બંધ કરી દેવાયા, દૂધ, શાકભાજી, દવાઓ બધું રોકી દેવામાં આવ્યું. અને જ્યારે જનતાઓ પર અસર થવા લાગી ત્યારે રાજાઓ પર દબાણ વધ્યું, અને લોકોના બળવાને કારણે રાજાઓને સમજાયું કે ભારત સાથે જોડાવું જ વધુ સારું રહેશે. અને આખરી સ્ટેપ હતું દંડ, એટલે કે મિલિટરી એક્શન. જો સામથી ના બન્યું, દામથી ના બન્યું તો છેલ્લો રસ્તો હતો સૈન્ય શક્તિનો ઉપયોગ. મોટાભાગના રજવાડાઓ તો ભારત સાથે જોડાયા, પરંતુ અમુક રજવાડાઓ હજુ બાકી હતા, જેમ કે જોધપુર, જુનાગઢ, હૈદરાબાદ, જમ્મુ કાશ્મીર. જોધપુરના મહારાજા હનવંતસિંહ જે હતા હિન્દુ રાજપૂત, પરંતુ તેમણે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય લીધો, કારણ કે મોહમ્મદ અલી જીનાએ એમને વ્યક્તિગત રીતે સમજાવ્યા હતા. એટલું જ નહીં, પરંતુ એમણે એક ખાલી કાગળ ઉપર સહી કરીને આપી હતી. જીનાએ કહ્યું હતું કે મહારાજા, તમારી જે પણ માંગણી હોય તે આ કાગળ ઉપર લખી દો, પાકિસ્તાન બધું જ માનવા તૈયાર છે.
આ ઓફરને કોણ ના પાડે? વળી ભૌગોલિક રીતે પણ સરળ હતું, કારણ કે જોધપુરની સરહદ સીધી પાકિસ્તાન સાથે લાગતી હતી. જ્યારે સરદાર પટેલને આ વાતની ખબર પડી ત્યારે તેઓ તરત જ એક્શનમાં આવ્યા. તેઓ જોધપુરના મહારાજને મળ્યા અને સીધો સવાલ કર્યો કે મહારાજા, તમે તો રાજપૂત છો, તમારા પૂર્વજો હંમેશા ધર્મ અને સન્માન માટે લડત આપી છે, અને તમે એક એવા ધર્મના આધારે બનેલા દેશમાં જોડાવા માંગો છો કે જ્યાં મુસ્લિમો સિવાય બીજા કોઈને સમાન અધિકાર નહીં મળે? પછી સરદાર પટેલે ઉદયપુર, જયપુર અને અન્ય રાજપૂત રાજાઓ સાથે મીટિંગ ગોઠવી અને એમને સમજાવ્યું કે સેક્યુલર ભારતમાં તમારી સંસ્કૃતિ સુરક્ષિત રહેશે, તમારું સન્માન સુરક્ષિત રહેશે અને તમારી પરંપરા સુરક્ષિત રહેશે. આ ચર્ચા બાદ જોધપુરના મહારાજાનું મન બદલાયું અને એમણે પાકિસ્તાનના બદલે ભારત સાથે જોડાવાનો નિર્ણય લીધો. પરંતુ મિત્રો, સૌથી મજબૂત પડકાર આવ્યો જુનાગઢ તરફથી. આ પરિસ્થિતિ સમજો કે જુનાગઢમાં 80% વસ્તી હિન્દુ હતી, પરંતુ નવાબ મુસ્લિમ હતા, નવાબ મહાબત ખાન. આઝાદી પહેલા નવાબ જાહેરમાં સરદાર પટેલને કહેતા કે જુનાગઢ જોડાશે તો ભારત સાથે જ તે, પરંતુ ગુપ્તમાં મોહમ્મદ અલી જીના સાથે વાત ચાલી રહી હતી. 15મી ઓગસ્ટ 1947 આઝાદીના દિવસે જુનાગઢના નવાબે જાહેર કર્યું કે પાકિસ્તાને જુનાગઢને સ્વીકારી લીધું છે. આ ભારતીય સરકાર માટે એક મોટો આઘાત હતો, કારણ કે મિત્રો, જુનાગઢ સીધું પાકિસ્તાન સાથે જોડાયેલું પણ ન હતું. ભારતીય સરકારે તરત જ તે પાકિસ્તાનને એક સંદેશ મોકલ્યો કે આ એક્સેશન એ ગેરકાયદેસર છે, આનો સ્વીકાર કરશો નહીં. પરંતુ 17 ઓગસ્ટ એટલે કે માત્ર 2 દિવસની અંદર પાકિસ્તાને જુનાગઢને સ્વીકારી લેવાનો નિર્ણય જાહેર કર્યો. આ પછી પણ સરદાર પટેલે જુનાગઢને છોડ્યું નહીં. એમણે પહેલા આર્થિક નાકાબંધી શરૂ કરી. ભારત તરફથી કોઈ પણ સામાન જુનાગઢ જવા દેવામાં આવ્યો નહીં. તમામ ટ્રેડ રૂટ્સ પર સૈન્ય બ્લોકેજ લગાડી દેવામાં આવ્યું. ચારે બાજુથી જુનાગઢને સૈન્ય દ્વારા ઘેરી લેવાયું. 1 મહિનામાં અનાજ, દૂધ, શાકભાજી અને દવાઓ મળતી બંધ થઈ. ત્યાંથી જનતામાં અસર પડવા લાગી અને તેમણે બળવો શરૂ કર્યો કે અમે ભારત સાથે જોડાવા માંગીએ છીએ. જુનાગઢના નવાબે પાકિસ્તાન સરકારને પત્ર લખીને મદદ માંગી કે અમને સૈન્ય સહાય મોકલો, આર્થિક સહાય મોકલો અથવા તો એર સપ્લાય મોકલો. પરંતુ પાકિસ્તાન તરફથી કોઈ ખાસ મદદ મળી નહીં. જ્યારે ભારતીય સૈન્ય ધીમે ધીમે જુનાગઢમાં પ્રવેશ કરવા લાગ્યું ત્યારે નવાબ સમજી ગયા કે જો તેઓ ભારતના હાથમાં ચડ્યા તો તેનો ટ્રાયલ થશે, કદાચ જીવતા પણ ન છોડવામાં આવે. આ કારણે તેઓ પોતાનો જીવ બચાવવા પાકિસ્તાન ભાગી જવાનો નિર્ણય લીધો. ફેબ્રુઆરી 1948માં ભારતીય સેનાએ જુનાગઢ પર કાબુ સંભાળી લીધો. પરંતુ સરદાર પટેલે એક મહત્વનો નિર્ણય લીધો. તેમણે ડિસેમ્બર 1948માં જુનાગઢમાં જનમત સંગ્રહ કરાવ્યો. તેમાં 90% લોકોએ ભારત સાથે જોડાવાના પક્ષમાં મત આપ્યો અને આ રીતે જુનાગઢ કાયદાકીય અને લોકશાહી રીતે ભારતનો ભાગ બન્યું. સૌથી સમૃદ્ધ અને સૌથી મોટું રજવાડું હજુ બાકી હતું, તે હતું હૈદરાબાદ. હૈદરાબાદમાં પણ લગભગ 80% વસ્તી હિન્દુ હતી, પરંતુ શાસક નિઝામ મીર ઉસ્માન અલી ખાન મુસ્લિમ હતા. તે સમયે હૈદરાબાદ ભારતનું સૌથી સમૃદ્ધ પ્રિન્સલી સ્ટેટ હતું. નિઝામ પાકિસ્તાનમાં જોડાવા માંગતા ન હતા. તેઓ હૈદરાબાદને એક અલગ દેશ બનાવવા માંગતા હતા. એટલા માટે તેમણે બ્રિટિશ સરકાર સાથે વાતચીત શરૂ કરી. પરંતુ તે સમયે ભારતના ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટને સ્પષ્ટ કહ્યું કે હૈદરાબાદ સાથે સીધી વાતચીત કરવામાં નહીં આવે. હૈદરાબાદે ભારત અથવા તો પાકિસ્તાન મારફતે વાત કરવી પડશે. નિઝામ આ વાત માનવા તૈયાર ન હતા. તેઓ હજુ પણ અન્ય દેશ સાથે સંપર્ક કરી રહ્યા હતા કે જેથી હૈદરાબાદને સ્વતંત્ર દેશની માન્યતા મળી શકે. સરદાર પટેલે પહેલા વાતચીતનો રસ્તો અપનાવ્યો. તેમણે નિઝામ પાસેથી 1 વર્ષનો સમય માંગ્યો અને કહ્યું કે આ સમય દરમિયાન હૈદરાબાદને ભારતનું પ્રિન્સલી સ્ટેટ માનવામાં આવે અને સ્થિતિ યથાવત રાખવામાં આવે. પરંતુ સાથે સાથે જુનાગઢની જેમ અહીંયા પણ આર્થિક દબાણ આપવામાં આવ્યું. ટ્રેડ રૂટ્સ બંધ કરાયા અને હૈદરાબાદ તરફથી થતો વેપાર બંધ કરાયો. હૈદરાબાદમાં હિન્દુ મુસ્લિમ દંગલોનો મુદ્દો આગળ લાવી અને નિઝામની છબી પણ ખરાબ કરાવવામાં આવી. આ દરમિયાન પાકિસ્તાને આ તકનો ફાયદો ઉપાડી અને હૈદરાબાદને સૈન્ય સહાય અને હથિયારો આપવાનું શરૂ કર્યું. જ્યારે વાતચીતથી કોઈ પરિણામ ન આવ્યું ત્યારે સરદાર પટેલે ઓપરેશન પોલો શરૂ કરવાનો નિર્ણય લીધો. 17 સપ્ટેમ્બર 1948ના રોજ જનરલ જે.એન. ચૌધરીના નેતૃત્વમાં ભારતીય સૈન્ય હૈદરાબાદમાં પ્રવેશી ગયું. સીધો સૈન્ય હુમલો કરાયો અને માત્ર 109 કલાકમાં હૈદરાબાદ પર કાબુ મેળવવામાં આવ્યો. આ નિર્ણાયક પગલા બાદ હૈદરાબાદ સંપૂર્ણપણે ભારતના નિયંત્રણમાં આવી ગયું. અને હવે સૌથી મહત્વપૂર્ણ અને દુઃખદ કેસ જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીર એક પ્રિન્સલી સ્ટેટ હતું, એટલે ભારત અને પાકિસ્તાન બંને પોતાની અંદર સામેલ કરવા માંગતા હતા. કાશ્મીરના શાસક મહારાજ હરિસિંહ એ હિન્દુ હતા. તેમને કાશ્મીરને એક અલગ દેશ બનાવવો હતો. મહારાજાને ખબર હતી કે ભારત અને પાકિસ્તાન બંને તરફથી એમને સૈન્ય હુમલાનો ખતરો છે. સરદાર પટેલને પાકિસ્તાનની નીતિ સમજાઈ ગઈ હતી. પાકિસ્તાન કાશ્મીર ઉપર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું, કારણ કે તેમને ખબર હતી કે કાશ્મીરનું સૈન્ય એ પાકિસ્તાન સામે ટકી શકશે નહીં. એટલે જ પાછળથી સરદાર પટેલે કાશ્મીર સાથે ભારતની કનેક્ટિવિટી મજબૂત કરી. ટેલિફોન અને ટેલિગ્રાફની લાઈનો ફેલાવવામાં આવી, રસ્તાઓ બનાવવામાં આવ્યા અને ભારતીય સૈન્યને કાશ્મીરમાં બેઝ કેમ્પ સાથે તૈનાત કરવામાં આવ્યું. આઝાદી મળ્યા બાદ થોડા જ સમયમાં પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો. સીધો સૈન્ય હુમલો નહીં, પરંતુ ટ્રાઇબલ્સ ગ્રુપને હથિયારો આપી અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવવામાં આવી. અને આ લડાકુ ઘૂસણખોરો ધીરે ધીરે શ્રીનગર સુધી પહોંચી ગયા. પરિસ્થિતિ બેકાબુ થતા મહારાજા હરિસિંહે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન પર સહી કરી
કરી અને એક શરત મૂકી કે કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવે. દસ્તાવેજ પર સહી થતા ભારતીય સૈન્ય તરત જ શ્રીનગર પહોંચ્યું અને ટ્રાઇબલ્સમેનને ત્યાંથી હટાવવાનું શરૂ કરી દીધું અને યુએને બંને પક્ષને જ્યાં છો ત્યાં જ રોકાવાનો આદેશ આપ્યો. સરદાર પટેલે માત્ર ભૂગોળ જ નહીં પરંતુ ભારતીય વ્યવસ્થાને પણ એકજૂટ કરી. એમણે આઈએએસ અને આઈપીએસ જેવી ઓલ ઇન્ડિયા સર્વિસને પણ મજબૂત બનાવી કે જે આજે પણ ભારતની રીઢ છે. આઝાદી પછીના પણ સૌથી નાજુક સમયમાં જો કોઈ એક માણસ અડગ રહ્યું હોય તો એ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. આજે જ્યારે આપણે ગુજરાતથી લઈને કેરલા, કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કોઈ પણ પ્રોબ્લેમ વગર દેશમાં ફરી શકીએ છીએ અને ગર્વથી પોતાને ઇન્ડિયન કહીએ છીએ તો આ બધું શક્ય બન્યું છે સરદાર વલ્લભભાઈ પટેલના કારણે. પરંતુ એક પ્રશ્ન રહી જાય છે કે શું આપણે તેમના યોગદાનને યોગ્ય સન્માન આપ્યું છે? શું આપણા બાળકોને શાળામાં આ કહાની વિગતવાર શીખવાડવામાં આવે છે? કોમેન્ટ કરીને જણાવો. જો સરદાર પટેલ પરનો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઇક અને શેર કરો. જય હિન્દ, વંદે માતરમ.